કોઈ રાજ્યના કે રાષ્ટ્રના મુખિયા રાજવી પુરુષ આવતા હોય અને નગર સાફ થઈ જાય, ચમકદાર થઈ જાય, तो यहाँ पर तो स्वयं द्वारकाधीश पधारे हैं। व्यक्ति को शांति चाहिए, समाज को क्रांति चाहिए, અને આ બે પાયા ઉપર આપણે સપ્ત દિવસીય કથાનું પ્રારંભ કરશું. ભગવાનની કથા જીવનમાં રસ ઘોળે છે. અભી સુનના, અહીંયા જેટલા સ્વયંસેવકો છે ને એ થોડીક વાર હવે વ્યવસ્થા જો થઈ ગઈ હોય તો પોતપોતાની જગ્યાએ બેસી જાજો અને એકદમ સ્વસ્થ. મેં કેમ કીધું, વ્યવસ્થા બહુ સરસ છે, હવે આપણે અવસ્થાને આસ્થાનું ધ્યાન રાખવાનું છે. એટલે ખૂબ અનુશાસનથી, શાંતિથી, પ્રીતિથી અને રીતિથી, રીતિથી પ્રીતિથી અનુશાસનથી કથાનું શ્રવણ કરશું. ભગવાનની કથા જીવનમાં રસને ઘોળે છે. गतार्थ को कृतार्थ करती है, श्रांत को शांत करती है और संसारी को कंसारिका करती है. કંસારી એટલે તમે આપણે જે કંસાર જમ્યો છે ને પછી ભોગવીએ છીએ ઈ કંસાર નહીં. કથા गतार्थ को कृतार्थ करती है, श्रांत को शांत करती है और संसारी को कंसारिका करती है. गतार्थ મિકેનિકલ લાઈફ થઈ જાય ને, રોજ સવારે ઉઠ્યા આ કરું તે કરું, આ કરું આ કરું આ કરું એમ કરીને રોજનો 24 કલાકનો દિવસ એકનું એક મેકેનિકલ રૂટીન, એકનું એક મેકેનિકલ રૂટીન લાઈફ થાય એટલે ગતાર્થ ચાલ્યા રાખે. પછી ઘણી વખત એમાંથી રસ, જીવનમાંથી રસ ચાલ્યો જાય અને જે મેકેનિકલ થઈ જાય ને એમાંથી રસ નીકળી જાય. જે વસ્તુ યાંત્રિક થઈ જાય, મિકેનિકલ આપમેળે થતી જ રહે એમાંથી રસ નીકળી જાય. એમ આપણું જીવન પણ એક યાંત્રિક મેકેનિકલ થઈ જાય ને એટલે જીવનમાંથી આપણને ક્યારેક એમ થાય કે હવે જીવવાનો રસ નથી રહ્યો, જીવનમાંથી રસ ચાલ્યો જાય. ક્યારેક એમ થાય કે બસ રોજ સવારે ઉઠીને ઈ કરવું, બપોર સાંજ રાત વળી ઈ આ 3-4 કામ આ ઈનું ઈ મિકેનિકલ એક યાંત્રિકતા મારા ને તમારા જીવનમાંથી રસ ચૂસી લે, रस खींची ले. तो जो जीवन में रस खो चुके हैं उन लोगों के जीवन में वापस रस का संचय करती है हरि कथा. श्रांत को शांत करती है. संसार थी थाकेला, સંસારની સમસ્યાઓમાં ગૂંચવાયેલા, અટવાયેલા હું ને તમે આપણે બધાય એમ થાય કે એક સમસ્યાનું સમાધાન કાઢીએ ને ત્યાં બીજી સમસ્યા ઊભી જ હોય, એકનું સમાધાન કાઢીએ ત્યાં બીજી સમસ્યા ઊભી હોય, એનું સમાધાન વળી નવી સમસ્યા, એનું સમાધાન કરતે રહો ચલતા રહેતા હૈ. એક સમસ્યા પાછળ નવી નવી સમસ્યાઓ ઊભી રહેતી હોય અને એનું સમાધાન કાઢતા એમ થાય કે થાકી ગયા, હવે કંટાળી ગયા, થાકી ગયા. તો જો શ્રાંત હો જાતા હૈ એ વ્યક્તિને શાંત કરે એ હરિકથા. તેષામઃ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યેવ શિત ચેતસામ. જેનું ચિત્ત મારા પર લાગ્યું છે, સ્વયં ભગવાનના શબ્દ છે. ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, ભવામી નચિરાત પાર્થ, હે પાર્થ, હે અર્જુન, જેનું મન મારામાં લાગી ચૂક્યું છે ને એને હું આ સંસાર રૂપી સમુદ્રથી પાર લઈ જાઉં છું, એમાંથી હું તારી દઉં છું. मय्येव शित चेतसाम, जिसका मन मेरे में लग चुका है उसको मैं समुद्र संसार से पार ले जाता हूं.
અને જો ભગવાન આવું કરતા હોય તો ભગવાન અને ભગવાનની કથામાં બહુ જાજો ફરક નથી. જો ભગવાન એમ કહેતા હોય કે જેનું મન મારામાં લાગી ગયું, જેનું ચિત્ત મારામાં લાગી ગયું, એને હું સંસાર રૂપી સમુદ્રથી પાર લઈ જાઉં, જો ભગવાન એવું કહેતા હોય તો ભગવાન અને ભગવાનની કથામાં જાજો ફરક નથી. આપણા શાસ્ત્રકારો, મનીષીઓ, ઋષિમુનિઓ એવું કહે છે કે આ ભાગવતજીની પોથી જેને હું ને તમે મસ્તક પર ધારણ કરીને આવ્યા હતા, એ કોઈ સાધારણ ગ્રંથ નથી, એ કોઈ સાધારણ પુસ્તક નથી. કોઈ ચોપડી હોય ને, પુસ્તક હોય ને, એને તો તમે આમ નથી આમ લઈને ફરતા. साधारण किताब हो वो तो हम यूं हाथ में यूं नहीं डाल देते. ये कोई साधारण किताब नहीं है, ये कोई साधारण ग्रंथ भी नहीं है, ये धर्म शास्त्र भी नहीं है. આ પોથીજી તમે બધાને લાભ મળ્યો, સરસ મજાનો પોથી યાત્રામાં પોથીજી મસ્તક પર પધરાવ્યા. આ પોથી એ કોઈ પુસ્તક નથી, એ કોઈ ધર્મશાસ્ત્ર નથી. આપણા શાસ્ત્રકારો, ભાગવતકારો, મનીષીઓ, ઋષિઓ એમ કહે છે આ ભાગવતજીની પોથી એ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું શબ્દ રૂપ છે, એનું વાંગમય સ્વરૂપ છે. ये भगवान की वाणी नहीं है, भगवान के बारे में शास्त्र नहीं है. कहते हैं कि स्वयं भगवान का ही वांगमय स्वरूप है, शब्द स्वरूप है. અને પોથીજીને મસ્તક ઉપર પધરાવો ને, મને ઘણા યજમાન પરિવારમાં જાય ને અલગ અલગ જગ્યાએ, એટલે પછી છોકરાઓ હોય ને 12-13 વર્ષના, 15 વર્ષના, તો એમ કે પોથીને માથા ઉપર કેમ લઈએ? વડીલો હોય, આપણા વડવાઓ જેમ કરતા હોય આપણે કરીએ. પોથીજીને મસ્તક ઉપર પધરાવીએ ને, એ પોથીને આપેલું માન તો છે જ. ઇટ ઇઝ અ સિમ્બોલિક રિસ્પેક્ટ ગિવન ટુ ધ સ્ક્રિપ્ચર, એ બરાબર છે. પણ પોથીજીને મસ્તક ઉપર પધરાવીને એ એક બહુ મોટી સિમ્બોલિક સાંકેતિક વાત એ છે કે જ્યાંથી મારું અસ્તિત્વ પૂરું થાય. આપણું અસ્તિત્વ કેટલું? તો પગથી ચાલુ કરો ને માથા સુધીનો, 5 ફૂટના 6 ફૂટના જેટલા હો, अस्तित्व हमारा कितना है? पैर से लेकर माथे तक लेकर पैर तक. तो पोथी जी को हम मस्तक पर धारण करते हैं. इसका एक बहुत सिंबॉलिक सांकेतिक अर्थ ये निकलता है कि જ્યાં મારું અસ્તિત્વ પૂરું થાય છે ત્યાંથી એનું વિરાટ અસ્તિત્વ શરૂ થાય છે. जहां मेरा अस्तित्व खत्म होता है वहां इस विराट चैतन्य का अस्तित्व शुरू होता है. એટલે હવે આપણે જે માથામાં પધરાવીને ફરતા હતા, એ માથાની અંદર જાય એના માટેના આ 7 દિવસ છે. સમજ્યા? માથામાં જે લઈને ફર્યા એ માથાની અંદર જાય એના માટેના આ 7 દિવસો છે. તો જો ભગવાન એમ કહેતા હોય કે જેનું ચિત્ત મારામાં લાગી ગયું, જેનું મન મારામાં લાગી ગયું, એને હું संसार रूपी समुद्र થી पार कर. और भगवान और भगवान की कथा में ज्यादा फर्क नहीं है. અમે હમણાં જ 4-5 મહિના પહેલા લંડનમાં કથા કરી અને ત્યાં અમે પછી રાત્રે સવારના કથા હોય, સવારના ભાગમાં કથા હોય તો એમાં વડીલો હોય, કારણ કે હવે વિદેશોમાં તો પતિ અને પત્ની બંને કામ પર જાય, ત્યાં તો બંનેને જવું પડે. એટલે નોજવાન વર્ગ હોય એ સવારની કથામાં ક્યારેક વીકેન્ડમાં રજા મળે, શનિ રવિની ત્યાં રજા હોય ત્યારે ફૂલ હાજરી હોય. પણ દિવસ દરમિયાન કોઈ 1-2 દિવસની રજા લીધી હોય પણ રજા મળે નહીં જાજી. એટલે રાત્રે યુવાનો માટે ખાસ કરીને સુંદર મજાની કથા ચાલે અને અમે એ કથાનું શીર્ષક આપ્યું તો આખી અંગ્રેજીમાં જ કથા કરી. પછી પહેલો દિવસ ગુજરાતીમાં ચલાવ્યું, પછી ગુજરાતી હિન્દીમાં, બાવા હિન્દી ગુજરાતીમાં ભેગું કર્યું જેમ તેમ, અને પછી બીજા 3જા દિવસથી આખી અંગ્રેજીમાં કથા કરી. અને કથાનું અમે બહુ સરસ એક ટાઇટલ આપ્યું, કૃષ્ણ સ્પીક્સ. ખરેખર આ જે કથા છે ને એ શું છે? મારા વાલા, અહીંયા નથી દીપાલી દીદી બોલી રહી, નથી તમે સાંભળી રહ્યા. ખરેખર નથી હું બોલતી, નથી તમે સાંભળતા. આમ તમે જુઓ, તમે એટલા ડાયા છો, તમે કોઈનું સાંભળો? તમે કોઈનું સાંભળો એવા છો?
આ સંસારમાં કોઈ કોઈનું સાંભળે છે? ઘરવાળો ઘરવાળીનું નથી સાંભળતો, ઘરવાળી ઘરવાળાનું નથી સાંભળતી, તો અમારે એવું એમ રખાય કે ગામના અમને સાંભળે? આજના સમાજમાં કોઈ કોઈનું સાંભળતું નથી, તો અમે વહેમ કેમ રાખીએ કે આ બધા અમને સાંભળવા આવ્યા છે? નહીં, आप मुझे सुनने नहीं आए और ना मैं बोल रही हूं. यहाँ बोल कौन रहा है? कृष्ण स्पीक्स. અહીંયા ભગવાન બોલી રહ્યા છે, ભગવાન સાંભળી રહ્યા છે. હા, અને ભગવાન આ કથાનું આયોજન કરાવી રહ્યા છે. આ તો પરમાત્માની કૃપા છે, એનું મોટું મન છે, મોટું હૃદય, વિશાળ હૃદયના પરમાત્મા કંકોત્રીમાં પત્રિકામાં આપણું નામ લખાવી નાખે કે યજમાન આ, આયોજક આ, કાર્યકર્તા આ, વક્તા આ તો પરમાત્માની બહુ મોટી કૃપા છે કે આપણા એ પત્રિકામાં નામ લખાવી નાખે છે. બાકી કરે છે ઈ, કરાવે છે ઈ, બોલે છે ઈ, સાંભળે છે ઈ. यहाँ हमारा कुछ नहीं है. તમે મેળામાં ગયા હો ને, જોયું હશે, દરેક પ્રદેશમાં કોઈ કોઈ મહિનાઓમાં મેળા લાગે. અમારે ત્યાં કાઠિયાવાડમાં જન્માષ્ટમી શ્રાવણ મહિનાના સુંદર મજાના મેળાઓ લાગે. અહીંયા કયા સમયમાં લાગતા હોય ખબર નહીં, પણ એ સમયે છે ને તમારા ઘરમાં 5-6 વર્ષનું બાળક હોય ને, એને રમકડાના દુકાનમાં તમે લઈ જાઓ, એનો પિતા એને રમકડાના દુકાનમાં લઈ જાય અને કે બેટા તું જેના ઉપર આંગળી મૂક ને એ તને રમકડું લઈ દો. એટલે છોકરું છે એને ગમતું એકાદી ગાડી, એકાદું રમકડા ઉપર આંગળી મૂકે. એટલે ભાઈ કે કેટલાની? તો કે 500 રૂપિયાની. તો કે હા, આને પેક કરો. તો પછી ઓલો દુકાનવાળો વેપારી કે બિલમાં કોનું નામ લખું? તો એ જે 5 વર્ષનું બાળક હોય ને એનો પિતા, એને ભાવ હોય ને કે હવે આ 500 રૂપિયાનું રમકડું આ તે, હે, પછી એમ કે મારા દીકરાનું નામ લખી નાખો. એના દીકરાનું, એના કાનાનું નામ જે હોય એ દુકાનવાળાને કે એ બિલમાં એનું નામ લખી નાખો. હવે 5 વર્ષનો છોકરું ક્યાંય 500 રૂપિયા કમાવા ગયું હતું? એ ક્યાંય 500 રૂપિયા કમાવા નહોતું ગયું. એનો પિતા કમાયો અને એનો પિતાએ ભાવથી દીકરાને રમકડું લઈ આપ્યું. પણ એનો ભાવ એવો આવ્યો ને પિતા તરીકે, કે પ્રેમ એવો આવ્યો દીકરા પ્રત્યે કે બિલમાં નામ પોતાના દીકરાનું લખી નાખ્યું. કમાય પોતે, મહેનત પોતાની, પણ બિલમાં નામ એના દીકરાનું કરે. એમ આ આયોજન છે ને ખરેખર પરમાત્મા કરાવે છે. પરમાત્મા આપણા પિતા જેવો છે. એ આયોજન ઈ કરે છે, ઈ કરાવે છે, પત્રિકામાં આપણા બધાયનું નામ લખી નાખે છે. હા, એટલે આપને સૌને, આ જેટલા પણ આયોજકો છે, કીર્તિભાઈ, હિતેશભાઈ, રાજુભાઈ, બીજા જેટલા પણ આયોજકો છે, આપના મનમાં આ સદભાવ જ્યારે પ્રગટ થયો કે આમાં અમારે આવું સરસ મજાનું આખું ગામ સાથે બેસી અને રામ રોટી અને રામ ભજન કરે. હા, સાગમતે રામ રોટીનો આનંદ છે અને સાગમતે રામ ભજન થાય એનો આનંદ છે. તો તમારા મનમાં જ્યારે એવો સદભાવ પ્રગટ્યો ને, એ ભગવાન શ્રી કૃષ્ણ તમારા હૃદયમાં આવીને ધુબાકા મારતા હતા કે દીકરા કર, આ તારે કરવાનું છે, તું કર. સ્વયં ભગવાન હમારે હૃદય મેં આકર ઠેકડા મારવા માંડે કે કરો 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 મારા દીકરાઓ કરો. ત્યારે આવા માંડવા બંધાતા હોય, ત્યારે આવા આયોજનો થતા હોય.